દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપના આજના નવા વ્લોગની અંદર. સવાર થઈ ગઈ છે અને કામની શરૂઆત પણ કરી દીધી છે. ઉઠ્યા અને છાશને વહેલા બનાવી દીધી કેમ કે લાઇટ જવાની છે એવો મેસેજ આવ્યો છે. એવું ખબર નહીં જાય છે કે નહીં જાય. કાલે તો જઈ હતી, આજે ખબર નહીં એવું શું થાય છે. અને રાસ ગરબા માટે બ્રાઇડ પણ રેડી થવા માટે આવવાના છે. અને સલનમાં અત્યારે ટ્રાફિક પણ ચાલુ જ છે. અત્યારે મેરેજ સિઝન ચાલુ છે. તો કાલ તો લાઇટ નહોતી તો ફાઉન્ટેન આખો દિવસ બંધ હતો. આજે લાઇટ છે તો અત્યારે ચાલુ કરી દીધો છે. અને આપણા ચીની ગુલાબ મસ્ત થઈ ગયા છે. આખું કવર કરી લીધું છે ટૂંક જ સમયમાં. હજી ફ્લાવરિંગ ચાલુ નહીં થયું કારણ કે હમણાં જ વાયા છે પ્લાન્ટ, એટલે નવી બ્રાન્ચો આવી જઈશું, પણ ફ્લાવરિંગ નહીં ચાલુ થયું. અને આજે વેલ વાવી હતી એ મસ્ત થઈ જાય છે. તડકો મસ્ત નીકળી ગયો છે અને ફાર્મ ઉપર એકદમ મસ્ત શાંત વાતાવરણ છે. પક્ષીઓનો કલર સંભળાઈ રહ્યો છે. અને અહીંયા મમ્મી જય બે ઊંઘ્યા છે. એ મારા પહેલાં ઉઠી ગયા હતા. જય મને ઉઠાડતા હતા તારના. ખાટલા 3 જ છે કારણ કે ચકુએ જતી રહી છે, દક્ષુએ જતું રહ્યો છે અને ઓમે મૈયલ જતું રહ્યો છે. અત્યારે ક્રિકેટ ચાલુ છે તો જોવા માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. ફાવસ ઓમ વગર હુનું લાગે નહીં ઘર, જોણે ઘરમાં કોઈ હોય જ ના. અને એમાં મમ્મીને વધારે પાછું કારણ કે મમ્મીની જોડે આખો દાડો બાલી કરતો હોય. હું તો આખો દિવસ પાર્લરમાં હોય અને મમ્મીનું ઓમ બે જ આખો દિવસ વાતચીત કરતા હોય. મમ્મી જોડે રમતો હોય. ઓમ આગળનું ઘરનું કામ ચાલુ કરીએ કારણ કે હજી વાસણ ઘસવાનાય બાકી છે, કચરો વાળવાનોય બાકી છે. કાલ આખો દિવસ કામ હતું તો થાક લાગ્યો હતો તો થોડું લેટ સુધી ઊંઘ્યા હતા. મતલબ 6-6:30 ઉઠી જાય છે. બહુ મોડા નહીં ઉઠ્યા પણ તો એ તડકો તો ચડી જ જશે ઉનાળાનો. આગળ જે વેલવાઈ છે એ કણે ચકલીઓ માળો કરવા માંડી છે. બધી જગ્યાએ કર્યો જ છે. ઓએ બાકી રહી જતું તો ઓએ કરી દીધું છે. અને આ વેલ જે છે એ અંદરની સાઈડ હવે હેડવા લાગી છે તો એને આપણે બહારની સાઈડ કવર કરવાની છે. 2 દિવસથી કરવી છે પણ ટાઈમ નહીં મળતો. આજે ટાઈમ મળે એટલે કરી દઈએ. મસ્ત થઈ જાય એમ ટૂંક જ સમયમાં. વેલ બહુ મસ્ત થઈ જાય. વેલા વેટાઈ જશે મમ્મીને એ કાઢવા પડે કાઢે. બે આખા વેટી દે એટલે થઈ જાય. બસ હવે જે નવી વેલો નીકળે ને એમને એમ ચડાવવી પડશે. એટલે સીધી જતી રહે એમને ઉપર આખો નીચકો કવર થઈ જાય મસ્ત થઈ જશે. અને એમાં પેલા એના ઉપર ઉત્તરાયણ ઉપર આવશે ફૂલોની મમ્મી 12 મહિનામાં એક જ વખત. નાવાનું બાકી છે પણ પહેલાં આવી જશે રીંગણ લેવા માટે. રીંગણ લઈ અને પછી જશું. નાવાનું કરશું નહીં પછી ઘરનું કામ બાકી છે એ પણ પૂરું કરવાનું છે. રીંગણ તો મસ્ત કરશું. આવું ગાળનું ભેડા ખબર નહીં શું તમે કારણ કે બહુ ટાઈમથી આપણે હેઠમાં આવ્યો નહીં. મમ્મી તો મોટા થઈ જશે છે પણ આ અમુક ડબલ ડાળો થઈ જશે ને કટિંગ કરવો પડશે. નજુ કોઈ મળતું નહીં. આપણે ટાઈમ જશે નહીં. બસ રીંગણ તો બહુ થઈ જાવ ગાળને જોઈ લઈએ હોય તો. થઈ જશે ને નાના ભેડા શું સમજે. મસ્ત ઠંડી લાગે એમ થાય તો બેસી જ રહીએ નહીં જતા. હાલ તો બસ રીંગણનું શાક કરવું હતું તો મસ્ત રીંગણ લઈ લીધા છે. ગાળને ભેડાશું પણ શાક કરવું નહીં એટલે ખોટા અત્યારે લેવા નહીં. જરૂર પડશે એટલે લઈ જશું ફ્રેશ.
મલબારી તો ઘણા મોટા મોટા થઈ જશે ને આટલું ચોમાસું જાય પછી કટિંગ કરાવવા પડશે. જોમફળે બહુ બધું આવ્યા છે. જોઈએ છે પાકું હોય તો. પેલો છોડો મોટો છે જે ઉપર જુએ ખરા મોટો ચલો રહ્યું પાકું છે. પાકું ચલો ને બતાવું છું. આ રી ઉભો તો લે આ મસ્ત પાક્યો. તમે પોપાય કર મોટું સહે કરે. ચકલાએ શરૂઆત કરી દીધી. જો આપણે નાતોડી હોત ને તો ખાવાનું. નાવા જવાનું કરતી હતી પણ જઈથી મારે કેરી ખાવી છે તો એના માટે મસાલો બનાવ્યા. તો મિક્સર ચાલુ કરવા જઈ પણ લાઈટ પાછી જતી રહી તો રોટી દઈશ ખોડ પહેલાં આની અંદર અને પછી બધા મસાલા મિક્સ કરી અને જઈને મસાલો તૈયાર કરી આપ્યો અને પછી બહાર બેસી શાંતિથી કેરી ખાઈએ. કેરી હાથી જે ખાવા માટે મસાલો બનાવે એની અંદર આપણે નાખીશું ખોડ, મરચું, જીરું, મીઠું, હંચર અને થોડો એક ચાટ મસાલો. આ બધી વસ્તુ અંદર મિક્સ કરી દીધી છે અને આ જે મસાલો તૈયાર થશે એકદમ મસ્ત ચટપટો હોય છે, એટલો ટેસ્ટી હોય છે ને. હવે એના જોડે મસ્ત ફ્રેશ કેરી અને થોડું જોમફળે કટિંગ કરશું. એકદમ તાજી કેરી છે. ચોખ્ખટ અવાજ આવે છે. જમ્પર જોડે ગ્રેપ કાપી દો. લાલ નહીં પણ મસ્ત છે. મસ્ત લાગો મસાલો જોમફળા રહ્યો. ગળે છે મસ્ત જોમફળ. પાકેલું સારું થાય. કોનો પાકી આ મોટી ના એનું બાકી આવ્યો તો શું કેરી હતી બધા મજા. મમ્મી બે શાંતિથી કેરી કહે છે. મસ્ત ઠંડુ વાતાવરણ છે. લાઈટ પાછી આવી જઈશ હવે અને હું જઉં છું નાહવા માટે કેમ કે કસ્ટમરે આવવાના છે. સલૂનનું બધું કામ પૂરું થઈ ગયું છે. બહુ ટ્રાફિક હતું. બધું ટ્રાફિક પૂરું કરી દીધું છે. નવ જઈ રહેશે જમવા માટે. બહુ ભૂખ લાગી છે કકડી. શાંતિથી જમી લઈએ. જમીને પાછા સલૂનમાં આવીએ કેમ કે બ્રાઇડલ પણ રેડી થવા આવવાના છે રાસ ગરબા માટે અને બીજી પણ અપોઇન્ટમેન્ટો છે એ પણ પૂરી કરવાની છે. તો જઈએ નીચે અને શાંતિથી જમી લઈએ. જમી લઈએ. મમ્મી ટીવી જોઈ રસ. ખાધું મમ્મી? અમે ખાઈ લઈએ. જાય તો વાટ જોઈને બેઠા નહીં ખાધું ને એટલે હેડો ત્યાં ખાઈ લઈએ. જીનર સેવો લાવી દે. ખાવી છે જે બનાવશે એવો થોડી. હા ખાઈ લીધું જઈને. બાકી હતું તો જઈને ગરમ ગરમ રોટલી બનાવી અને આપી રહી છું અને જોડે જોડે જીનર સેવો લાવી હતી તો સેવોય બનાવી છે. બહુ ભાવે છે મને તો બનાવી જ દીધી. અત્યારે તૈયાર થઈ ગયું છે. સેવોય થઈ જશે અને હવે ભાઈએ જમવા બેસી જાઉં. અંદર થોડું ઘણું અને ખોટ નાખી દઈએ. આમ પણ મસ્ત ખાઈ લઈએ. ગરમા ગરમ સેવો દેશી મેગી ખાવીશ. સ્વીટ મેગી અંદર મસ્ત ખડ નાખીએ ઘી નાખીએ એટલે તૈયાર. જીનર લાઈ આપણને તો ટાઈમ મળતો નહીં પાડવાનો. ભાવ તો બહુ શું પણ
જમવાનું પૂરું એ નહોતું છે ને કસ્ટમર આવી ગયા તો આવું જોઈશું સલોનમાં. આવું બાકીની અપોઇન્ટમેન્ટો જે છે એ પૂરી કરીએ. અહીં સલોનમાં આવી ગયા છીએ અને કામ સ્ટાર્ટ કરી દીધું છે. જીનલ હેર સ્પા કરી રહી છે અને હું હવે હેર કટનું અને આઈબ્રોનું ને કામ છે એ પૂરું કરીશ. અને અત્યારે આપણે આવ્યા છે મિની સબસ્ક્રાઈબર જે આપણે બધા જ વ્લોગ જોવું છે અને આવતા વેત જીનલનું ઓળખી ગયા. એમને જીનલનું જોઈ નહીં કદી, ફર્સ્ટ ટાઈમ જ જોઈ, પણ વિડીયો રેગ્યુલર જોવું ને. હા, રોજ જોઉં બધા વિડીયો, મજા આવે છે. બસ તાન જોતી રહેજો. જીનલને ખાસ જોવું. તું જોવું? હા હા, તું જોવું વિડીયો? નહીં જોતો તું? બસ હવે જીનલ હેર સ્પા કરે છે અને કસ્ટમર બીજા આવી ગયા છે તો આપણે ફટાફટ કામ પૂરું કરીએ અને હું જઈ રહી છું નેલ એક્સટેન્શન માટે. જીનલ સ્ટ્રેટ કરી રહી છે અને આપણા બીજા સબસ્ક્રાઈબર જેન્સી બેને આવી ગયા છે. હાય, એમના મમ્મી આવી ગયા છે. મજામાં? હા બસ મજામાં. હવે નેલ એક્સટેન્શનનું સ્ટાર્ટ કરી દઈએ. જીનલે નેલ્સ તો સ્ટીક કરી દીધા છે, હવે આપણે પેટર્ન બનાવવાની છે તો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. મહેંદીનો કલર મરૂન હોય, ના મરૂન કરીને બધું સેમ લાગે ને. ટેન્શન પૂરું થઈ ગયું છે. બીજા કસ્ટમર આવી ગયા છે તો આઈબ્રો કરી લઈએ અને તૈયાર થવાવાળા પણ નીકળી જ ગયા છે ઘરેથી. હવે આપણા જે બ્રાઇડ છે એમના રાસ ગરબા માટે રેડી થવા આવી ગયા છે. આ છે દ્રષ્ટિબેન. હાય દ્રષ્ટિબેન. તો સૌથી પહેલાં આપણે રેડી કરવાના છે એમના ભાભીનું. તો પહેલાં મેકઅપ અને હેરસ્ટાઈલ એમનું પૂરું કરીશું અને પછી દ્રષ્ટિબેનનું રેડી કરીશું. દ્રષ્ટિબેનનું હવે હેર ક્રિમ્પિંગ ચાલુ કર્યું છે જેનાલે ક્રિમ્પિંગનું પતી જાય પછી મેકઅપનું સ્ટાર્ટ કરીએ. હેરનું ક્રિમ્પિંગ પૂરું થઈ ગયું છે અને આપણે એમના હેરની અંદર કર્લ્સ જ કરવાના છે. તો હવે જીનલ ફાઇનલી મૂવ્સ લગાવી રહી છે. નીચેની સાઈડ લગાવી દેજે. હવે સ્ટાર્ટ કરીશું મેકઅપનું. સ્ટાર્ટ કરી રહ્યા છે. મેકઅપમાં કઈ રીતે રાખવો છે? એકદમ નેચરલ જ ને, બહુ ઓવર કયું કશું નહીં કરવું. આઈ શેડોને એકદમ નેચરલ જ રાખવાનું. કે તો આપણા જે ક્લાયન્ટ છે એમની ડિમાન્ડ છે નેચરલ મેકઅપની, તો આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ મેકઅપ કરવાનું. જીનલ કરે ઓમું મૈયલ જોશે, ક્રિકેટ જોવા જશે સ્પેશિયલ. તારે આખું ઘર હોનું હોનું લાગે. જીનલ દુપટ્ટો સેટ કરી રહી છે અને આપણે મેકઅપનું ચાલુ કરી દીધું છે. સૌથી પહેલાં એ મેકઅપ કરીશું. સ્માઇલ કરે થોડી. દ્રષ્ટિબેન રેડી થઈ ગયા છે. આ છે એમનો ફાઇનલ લુક. હેરસ્ટાઈલ ને બધું બતાવી દો અમકાર. હા બસ, એમને જે રીતે જોઈતું હતું એ રીતે કરી આપ્યું છે. ગમે ને મેકઅપનું બધું પરફેક્શન. થેન્ક યુ. છે અને સલૂનની બધી અપોઇન્ટમેન્ટો હવે પૂરી થઈ છે. હવે નીચે જઈએ છીએ. નીચે જઈ અને થોડું રેસ્ટ કરી લઈએ. સવારે પાછું ઓર્ડરમાં જવાનું છે. અંધારું બહુ બધું થઈ ગયું છે. આજની
આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ઉનાળાની અંદર ઓઇલી સ્કિનવાળાઓને સ્કિન કેર કઈ રીતે કરવી. ઉનાળાની અંદર ઓઇલી સ્કિનવાળાઓને ફેસ પર ઓઇલ વધારે પડતું રિમૂવ થતું હોય છે અને પિમ્પલ્સ પ્રોબ્લેમ પણ વધી જતું હોય છે. તેના માટે સ્કિન કેર રેગ્યુલર કરવી ખૂબ જરૂરી હોય છે. ઓઇલી સ્કિનવાળાઓએ દિવસમાં 2 થી 3 વાર ફેસ વોશ કરવું અને રાત્રે સૂતા પહેલાં આઈસ ક્યુબથી ફેસ પર મસાજ કરવી, જેથી ઓપન પોર્સ લોક થઈ જાય અને પિમ્પલ્સ પ્રોબ્લેમ પણ ઓછો થઈ જાય. અને ફેસ વોશની વાત કરીએ તો ફેસ વોશ જે યુઝ કરો તે ઓઇલ કંટ્રોલવાળા જે બેસ્ટ ફેસ વોશ હોય તે યુઝ કરો. ફેસ વોશની અંદર સિલિસિલિક એસિડવાળું જે ડર્માનું ફેસ વોશ છે તે બેસ્ટ રહે છે. પથારીએ કરી લીધી અને કપડાં ચેન્જ કરી લીધા છે અને આવો જઈએ છીએ ઊંઘવા માટે. સવારે વહેલા ઓર્ડરમાં ઉઠવાનું છે અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વ્લોગમાં. બાય બાય.